મિત્રો વેલકમ ટુ ન્યુ બ્લોગ ને આપણે છે આપણે છતમાંથી અને જો કબૂતરાને પૂરી દઈએ ક્યારના ખોલ્યા હતા આજે આપણે જવાનું છે બોલેરો પાનેલી આપણે બોલેરો પડ્યો બકાલું નાખવા જવાનું છે કબૂતરાને પૂરી દઈએ આ પૂરવામાં બચ્ચા થોડાક કાશ કરાવે આપણે જો એમણે વહી જાય બાકી જો કવરાઈ પીવાય અંદર પૂરી દીધા અને આપણે શરદીઓ માટે લેમ્પી લગાડી દીધો બાકી જો આપણે આનું બચ્ચું આના બે બચ્ચા હતા એક બચ્ચું અહીં રાખ્યું મોટું અને જીંકો આને દઈ દીધું હોય અને ઈંડા બગડી ગયા હતા એટલે નીચે રાખી દીધું હોય દાણા નાખી દઈએ અંદર થોડાક દાણા નાખી દઈએ બારે નાખી દીધા હતા બારે આમ જેમ તેમ પડ્યા હે જો અહીં પડ્યા હે થોડાક તો એ અંદર નાખી દઈ જો કોઈ ભૂખા રહી ગયા જો અંદર ખાઈએ એટલા નાખ્યા તો ચાલો પેક કરી દઈએ મિત્રો કબૂતર કરી દીધા પેક ને જો થોડુંક અટાણે હવે શરદીનો મોસમ આવી ગયો એટલે આ થોડું કંઈ રાખવું પડે પેટીમાં નીંદળે એટલે પંજા ના મારે બિલાડી બાકી અંદર પેક કરી દીધું હોય આવી રીતનું પેક કરી દઈ આ બાજુ જાય ખોખું રાખી દીધું હોય ઘરઘંટીનું તો ચાલો મિત્રો હવે જઈએ આપણે પાનેલી આપણે બોલેરો પડ્યો અને હમણાં બકાલું ભરીને તો ચાલો જઈએ કોન્ટિન્યુ મિત્રો આપણે બકાલું ભરી લીધું હોય આની તો જામફળ લઈ લીધું હોય દેખાડી દેજો બે લઈ લીધા એક તો કાચું તોડી લીધું હોય અને બાકી અહીં ટીસી ભર્યા છે આપણે પાનેલ જવાનું મકસદ છે થોડુંક જામફળ કાંકરે દેખાડતો બાકી જાઓ બકાલું ભરી લીધું હોય મિત્રો અહીં જો ઢેલ છે અને સાથે એના બે બચ્ચા છે જો બધા બચ્ચા આગળ આપણે પહોંચી ગયા એ ગામમાં આપણે અહીંથી આમ જવાનું છે પાનેલી બાજુ મિત્રો આ છે આપણો અરિયાણનો પુલ આ જૂનું પુલ છે આપણા અરિયાણનું આ પોપટ કેવડા બેઠા જો આ પુલ આપણે બંધ થઈ ગયો મિત્રો આપણે આવી ગયા પાનેલી ને સામે જો કબૂતરબાજનો ખડ્ડો છે જો કબૂતરને બેસવાનું બનાવ્યું છે જો ભાઈ તમે વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો કે મારા હે પછી આપણે પાનેલી હોતી ગયા જો મિત્રો સામે ભાઈના કબૂતર ઉડે બે ત્રણ ઉડે મિત્રો આજના વ્લોગમાં એટલું જ, કેમ કે બોલેરામાં હવે ખામી આવી ગઈ છે. તો મળીએ આગળ.